અમારા કેદારભાઈનો બર્થડે 13/6 ગયો. એમાં સૌપ્રથમ તેણે બધાને પગે લાગી લીધું હતું. બા અને દાદાને પણ પગે લાગ્યું હતું, પણ વિડીયો રેકોર્ડ કરવાનું રહી ગયું. પછી દીદુને વાલું કરી લીધું છે. દીદુને જરાય ન ગમ્યું. પછી આગળ અમે મંદિરે ગયા, શિવ મંદિરે. ભગવાન શિવની બધા બાળકોએ તથા અમે લોકોએ સરસ મજાની આરાધના કરી, પૂજા કરી અને ભગવાનને થોડા પૈસા પણ ધરી દીધા અમારા કેદારભાઈ. પછી અમારા કેદારભાઈ અને દીદુ બધા પ્રદક્ષિણા કરવા લાગ્યા ભગવાનની. અને આગળ પછી અમે મમ્મા દીકરાનો સરસ મજાનો ફોટો પાડવો હતો, જે અમે અહીં વચ્ચે મૂકી દીધો છે. અને એ પછી અમે લોકો રામ ભગવાનના મંદિરે ગયા. તમે પણ રામ ભગવાનના સરસ મજાના દર્શન કરો. હા, પછી કેદારભાઈ અમારા લોએજ ગામની જે આંગણવાડીમાં ભણે છે, ત્યાં આંગણવાડીએ સરસ મજાના ઝાઝા બધા બલૂન્સ લઈને તથા આઈસ્ક્રીમના કોન લઈને તેમના ફ્રેન્ડ્સને મળવા તથા આંગણવાડીમાં ભણવા માટે આવ્યા. અમારા પવિત્રાબેન પણ સાથે છે. હવે બધા અંદર ગયા અને બાળકોને અમારા કેદારભાઈ એક પછી એક આઈસ્ક્રીમના કોન આપવા લાગ્યા. મેડમે વિશ પણ કરી દીધું હતું. હવે અમારા કેદારભાઈ પહેલા દીદુને આપ્યું, પછી બીજા બધા ફ્રેન્ડ્સને એમના આઈસ્ક્રીમના કોન આપવા લાગ્યા. જુઓ જુઓ, બધાને આઈસ્ક્રીમના કોન આપ્યા અમારા કેદારભાઈએ એના બર્થડેમાં. તમે લોકો પણ એને બિલેટેડ હેપી બર્થડે વિશ કરી દેજો ભાઈ. હા, કેદારભાઈના પવિત્રાબેન રહી ગયા હતા, એને પણ આપી દીધું ભાઈ. પછી બીજા બધા માજીને, એના ટીચર્સને બધાને આપી દીધું ભાઈ. અમારા કેદારભાઈ તો ડાયા છે. જુઓ જુઓ. અને પછી હવે કોનનું મારણ ખાવાનું ચાલુ થઈ ગયું. જો સિંહ કોણ ખાઈ ગયો, અમારો બીજો સિંહ આવ્યો. પછી દિવ્યાબેન બધા બાળકોને એક એક બે બલૂન ખોલીને આપવા લાગ્યા. હા, દીદી પણ અમારા રાહ જોઈને બેઠા છે. પછી જુઓ જુઓ જુઓ, બધા બલૂન્સથી રમવા માંડ્યા અને અમારા નારાયણીબેન જમતા હતા. પછી અમે સીધા આવી ગયા સાંજે કેદારભાઈના બર્થડે સેલિબ્રેશનમાં. બાએ દાદાએ કેદારભાઈને કિંગનો ક્રાઉન પહેરાવી દીધો, વાલું વાલું કરી દીધું. અને પછી આવી ગઈ સરસ મજાની કેક. અમે બહુ સરસ ડેકોરેટ કર્યું હતું. જો જો જો, બધા ડેકોરેશન જુઓ. પછી દીદુથી રહેવાતું નહોતું, પણ અમે હેપી બર્થડે કેદારભાઈને વિશ કરી દીધું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. પછી એક સરસ મજાનો બલૂન ફોડી દીધો અને કેદારભાઈએ કેન્ડલ્સ બુજાવી દીધી. યસ યસ. હા, જુઓ કેદારભાઈ તો પછી બીજે વળગી ગયા હતા. પછી અમે સરસ મજાનું કેક કટિંગ કરી, થોડા કેક સાથે પણ ફોટા પાડી લીધા હતા. અને પછી બા અને દાદા કેદારભાઈ માટે ગિફ્ટ લાવ્યા હતા, એ આપ્યું. પછી બધા બાળકો સાથે ફોટા પડાવી લીધા બા દાદાએ. પછી આ છે કેદારભાઈના ફૂઈ. કેદારભાઈના ફૂઈ સાથે એક બે સરસ મજાના ફોટા આપણે મૂકી દીધા. પછી બીજા બધા ફોટા તમે જુઓ. અને સાંજે અમે કેદારભાઈના બર્થડેમાં પછી જુઓ દીદુને પણ ગિફ્ટ આપવું હતું કેદારભાઈને, એટલે દીદુએ કેદારભાઈને ગિફ્ટ આપ્યું. પછી કેદારભાઈ પણ દીદી માટે ઘણા બધા ગિફ્ટ લઈ આવ્યા હતા. પવિત્રબેનને અને રક્ષુભાઈને પણ અમે ગિફ્ટ આપ્યું હતું કેદારભાઈ તરફથી. પછી કેદારભાઈ દીદુ માટે કંપાસ લઈ આવ્યા હતા, એટલે સામે બધાએ ગિફ્ટ લીધા કેદારભાઈ પાસેથી. અને સરસ મજાના ફોટા પાડી દીધા. સાંજે અમે સોમનાથ ગયા હતા, પણ એના વિડીયો મારી પાસે નથી. આવજો.